તો ગાઈઝ ગુડ મોર્નિંગ. આપણે હમણાં ઉઠ્યા છે, વાગ્યા છે 10. હવે આપણે કદાચ નીચે જઈશું તો બતાવું તમને. ક્રિકેટ રમે છે અમારે ત્યાં બધા. ચાલો. ઘરમાં બેસીને કંટાળ્યો હતો એટલે હવે છે ને બહાર નીકળવું પડશે. હમણાં બપોરના 2 વાગી ગયા, કાંઈ નીકળ્યો નથી. ફૂલ કંટાળ્યો છું. તો હવે જુઓ મેં કહી જાઉં છું, મેં બતાવીશ ધીરે ધીરે. આંટો મારવા જ જાઉં છું બહાર. ચલો. બહાર નીકળ્યો હતા ને મમ્મીનો ફોન આવ્યો હતો. આપણે સેવસર લેવા આવી ગયા હતા. અહીંનું સેવસર થઈએ છે આજે, આપણે જોઈ લઈએ. અર્જન્ટમાં છે ને એટીએમ મશીન પાસે જાઉં છું મારે પાસબુકમાં એન્ટ્રી કરાવવા. મને ખબર નથી મારા પૈસા કઈ જતા રહ્યા છે. એટલે મારા પાસે 3 અકાઉન્ટ છે, તો એમાંથી છે ને બીઓબી વાળાનું માઇનર અકાઉન્ટ છે. કદાચ બધા પૈસા છે ને એમાં ટ્રાન્સફર થાય છે. તો હવે એ છે ને બંધ કરાવવું પડશે. તો આજે મેં એન્ટ્રીઝ કઢાવી લઉં, જોઉં કેટલા રૂપિયા બાકી છે એ લઈને પછી આપણે બંધ કરાવી દઈશું અકાઉન્ટ. ચાલો મળીએ આગળ. આપણે બેંક પર ગયા હતા, સીન થઈ ગયા છે, પાસબુક પ્રિન્ટર જ બંધ. તો હવે શું કરવાનું? એટલે હવે આપણે ઘરે જઈએ, બીજું તો શું, કોઈ ઓપ્શન છે નહીં. તો મળીએ આગળ. કાલે છે 1 ડિસેમ્બર અને ખાલી એ દિવસ સ્પેશિયલ હતો, પણ હવે નથી. બસ આટલું જ શેર કરીશ. મળીએ આગળ. હા, આપણે ગાર્ડન આવ્યા હતા. મારા બેન અને ભાઈ ચાલવા નીકળ્યા હતા અને પછી મને બોલાયો તો મેં આવ્યો છું. દેખાડો આગળ આગળ. હા, અમે બહાર નીકળ્યા છે અને અહીંયા મારા ભાઈની જાન જાય છે. જુઓ, આ ભાઈની જાન આવી રીતે લઈ જવાની છે. આપણે ઘરે આવી ગયા છે. રાતના થયા છે 12:30. હવે આપણે સૂઈ જઈશું. બરાબર? તો ચલો મળીએ હવે કાલના વ્લોગમાં. બાય બાય.